મિત્રો અત્યારે એકદમ આપણે થરાદમાં ખેંચાતાણી થાય છે કે જિગ્નેશ મેવાણીને એ કે પોલીસવાળાની બાયું બનીને તો કંઈક હજાર ખેડૂની દીકરીઓ પોલીસવાળાની બાયું બની ગયું, પોલીસવાળાની બાયું ખેડૂની દીકરીઓ બની ગયું, ખેડૂની દીકરીઓ દાડીએ વહી ગયું, એવું માહોલ હતો ને હંધાય. અડધા જિગ્નેશ મેવાણી સમર્થનમાં આવ્યા ને અડધા આપણે ઓલા હર્ષ સંઘવીના સમર્થનમાં આવ્યા ને અડધા આપણા પોલીસ તંત્રના સમર્થનમાં આવ્યા ને મારા સમર્થનમાં કોઈ નથી. જો તમે લાઈક ફોલો કરો તો ભલે, નકર કોઈ આપણા સમર્થનમાં છે નહીં. મિત્રો બન્યું એવું કે જિગ્નેશ મેવાણી હતા ને એમ કહેતો હોય કે તમે ક્યાં દારૂ જરગને બ્રગ હંધું બંધ કરાવો, નકર હું તમારા હંધાઈના પટ્ટા ખેંચી લે, એટલે તમે આ બંધ કરાવો. આ હંધાય ભાઈઓ દીકરા તારા પીને દારૂ પીને કે હંધાય મરે છે તો તમે આ હંધું બંધ કરાવો. તો તારે આપણે હોય ને થોડાક બુટલેગરો કહેવાતા છે, બુટલેગરો આપણને તો ભાઈ જાજી તો ખબર ન પડતી. એ ખેડૂતની બાયું બનીને જિગ્નેશ મેવાણીનો વિરોધ કરે કે જિગ્નેશ મેવાણીને એ કે સજા આપો, પોલીસ તંત્ર બહુ સારું કામ કરે છે. પોલીસ તંત્રને અમે ખેડૂતની બાયું છીએ, અમારે ફોન કરી એક ફોને તો પોલીસ તંત્ર ઉઘાડા પગે આવે એવા વિડીયા બનાવીને જિગ્નેશ મેવાણીનો વિરોધ કર્યો. આમાં પાછા જિગ્નેશ મેવાણીના સપોર્ટર હોય એનો વિરોધ કર્યો. પણ આપણે હંધાને વિરોધની વાતે જવા દો, આપણે આ પોલીસના પટ્ટા ઉતાર લેવાની વાત છે ને, એ વાતની માથે મને એક દાખલો યાદ આવે છે. તો મિત્રો આ દાખલો પૂરો સાંભળજો ને મજા પડી જાય, કારણ કે બહુ સરસ દાખલો છે, સમજવા જેવો દાખલો છે. એમાં બને એવું મિત્રો કે એક રાજા હોય ને, રાજા બરોબર બપોરનો મધાનો હોય ને તપ્યો હોય, તડકો ધોમ તપ્યો હોય, એ પછી તડકો તપ્યો હોય ને રાજાને ઉપર જોવાઈ ગયું ને આંખમાં આહુડાની ધારું થઈ ગયું. તો રાજા કે કેમ થયું? ઓલો પ્રધાન પૂછે કે મને કે હરખના આંસુ આવ્યા કેમ? તે કે આ સૂર્યનારાયણમાં કે રામાપીર બતાણા. તે કે હોય નહીં બાપુ કે જોવો તો તમને. તો એ જોયું. તે કે હા બાપુ એ કે રામાપીર બતાય છે હો. તે પ્રધાને બતાવ્યું કે તમે જુઓ. તે કે હા બાપુ એ રામાપીર બતાય છે ને, લીલુડો ઘોડલો છે ને હાથમાં એ કે ભાલો ડાબો પગ આગળ છે ને કે મને બતાણા. તે મંત્રીગણ ને કંત્રીગણને આપણે કવિને બવીને એમાં હંધાય હોય, રાજાની હારે હંધાય હોય, હંધાય કે મને બતાણો. કવિ સુધાનો કવિ બવી હારે હોય, કવિ જેનું ખાયાના ગુણ ગાવાના હોય. આપણો પહેલેથી ઇતિહાસ હાલ્યો આવે છે. તે કવિને મંત્રીગણ ને તંત્રીગણ ને પ્રધાન ને હંધાય કે હા બાપુ હા એ કે મને બતાય જોરે. ઓહો એ કે એક તો કે બાપુ એ કે લીલુડો ઘોડલો ને હાથમાં એ કે લીલો ભાલો ને ધર્મની ધજાવું થડાકા મારે છે બાપુ વાહ તમે ભાળી જાઓ. તા તો એક પછી છેલ્લે હાવ 20 વર્ષનો યોદ્ધાનો વારો આવ્યો. હાવ છેલ્લે એ કે લેતો જોવાનું તું જોયું એના બાપુના આ વારસાગત હાલે ને. પહેલાં રજવાડામાં એવું હતું કે એના પિતાની ગેરહાજરી હોય તો એના હાટનો એના દીકરાને લઈ લેતા નોકરીમાં. ત્યાંને એના બાપના વારસાગતમાં નોકરીમાં લીધેલો, પણ નોકરીમાં લીધો ઓલો બિચારો આમ સામું જોવે ને પાછું હેઠું જોવે. તને કે રાજા કે બતાણો? કે નહીં બાપુ મને કાંઈ નથી બતાણું. એ કે હજી જોઈ જો આમ તું હરખાઈ જો, તારા એ કે આંખ્યું કે સોળી નાખ, મોઢું ધોઈ પાછો જો. એને અડધી કલાક રાજાએ જોઈ રહ્યું. તો ઓલો છોકરા એકનો બે નો થયો કે બાપુ મને ન બતાતો, તમે ગમે એમ કહો. એ કે ઓલા પ્રધાન ને મંત્રી ને કવિ ને આ હંધાય હોય ને સેનાપતિ ને ફેનાપતિ ને રાજા ને કે અમને હંધાઈને બતાવીને તને કેમ ન બતા? એ કે મને એ કે બતાતો જ ન. મને એ કે આંખોમાં પ્રકાશ પડે ને કે આંખું બળવા મળે, બીજું કાંઈ ન બતાતું. અન પ્રધાન હોય ને, પ્રધાન તો ખાટો હોય થોડોક સેનાપતિ. એ કે આના એ કે પટ્ટા એ કે ઉતારી લ્યો. આના એ કે આપણને હંધાઈને ખોટા પાડે છે. આપણને તો ખોટા પાડે પણ આપણા રાજાને આપણા બાપુને ખોટા પડે જ નહીં. બાપુને ખોટા પાડે કે ઉતારી લ્યો પટ્ટા. એ કે આના રાજા કે બરોબર છે, રાઈટ છે. એ કે આના પટ્ટા ઉતારી લેવા જોઈએ, કારણ કે હું ભાળું, પ્રધાન ભાળે, ગંત્રીગણ મંત્રીગણ કંત્રીગણ ને હંધાય ભાળે, અને આપણા કવિરાજે ભાળે, હંધાય ટોટલ ભાળે ને. એક આ હજી નોકરી આવ્યો એના 7-8 દી થયા નહીં કે ન ભાળતો એ નહીં કે તો આ ન જોવાનું કે આની આંખી થોડી કમજોર હોય. એ કે આને કે પટ્ટા ઉતારી લેવા છે. રાજા કે થઈ જાઓ હંધાયની એક લાઈનમાં. તે પ્રધાને હુકમ કર્યો કે હંધાય એક લાઈનમાં થઈ જાઓ. પછી આ છોકરાને રાજા કે તું નહીં, તું એક સાઈડ રહે. એ તો છોકરાને આ ઓલા પ્રધાનને એમ થયું કે આગળ આ છોકરાની તો 80-80 કરી નાખવાના છે રાજા. અને એ કીધું કે એમ કરી આ હંધાય ઊભા છે ને એના હંધાયના પટ્ટા ખેંચી લે. એ કે આવા એ તે ઘોર ખાઈ જાય, ખીસડ ખાઈએ. એ કે અમારા રાજ આવાના પ્રતાપે તમારા રાજના રાજ વૈયા ગયા. એ કે હા બાપુ હા અમને બતાય છે, કારે પાછા વાળ્યા જ નહીં. એટલે ગમે એ રાજા હોય, પ્રધાન હોય કે મંત્રી હોય કે ધારાસભ્ય હોય કે તાલુકા પંચાયતનો ગમે એ હોય, પાછા ન વાળો તો એ તમને કા એ ડૂબે કા આપણને ડૂબાવી મારે. આપણો કહેવાનો હેતુ એ હતો.
એટલે કોઈનો સમર્થન ન કરાય, તંત્રનો ન કરાય, મંત્રનો ન કરાય, ખંત્રનો ન કરાય. જય જવાન જય કિસાન. ખેડૂત મિત્રો, વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને શેર કરજો.